હકીકતમાં ભાઈ તમે મારું માનશો નહીં, પણ આવી નદી ભાઈ અમારે કોણ પહેલી વાર આવી મિત્રો. અજગર છે અજગર. અને ઓલા આગાહી વાળા શું કે માવઠું આવશે માવઠું. અને હજી તો ઘટી ગયું એમ કે છે આવડા. સુનિલભાઈ આમાં ખેડૂને શું કરવાનું બસારાને? ખેડૂત બિચારાને ઘરે બેઠો બેઠો રોવાનું રહે. મિત્રો જો અહીંયા ધાબેથી પણ જોવે છે. અત્યારે કોઈને કાંઈ કામ તો હોય નહીં. જો ભાઈ નદી બહુ મોટી છે જોવામાં. મિત્રો જો અહીંયા પાથરા બધે આવું જ છે. વિડીયો ચાલુ કર્યા પહેલા મહાદેવ હર અને જસ્ટ મિત્રો હજી હું જાગ્યો છું. અને જો ભાઈ નજારો કેવો જોવા મળે છે મિત્રો. આ બધા કે માવઠું થશે માવઠું થશે, પણ આ તો વિશાલ પૂર વરસાદ ન કહેવાય યાર. આ માવઠું થોડું કહેવાય મિત્રો. આગાહીમાં એવું હતું કે માવઠું થશે, પણ જો હકીકતમાં ભાઈ તમે મારું માનશો નહીં, પણ આવી નદી ભાઈ અમારે કોણ પહેલી વાર આવી મિત્રો. જુઓ પહેલી વાર આવી એટલી નદી. અને અમારા પાથરા પણ હજી એમને જ પીડા છે વાડીમાં. હજી માંડવી અમારે કાઢવાની રહી ગઈ. બધાને અહીંયા એમ જ છે. અને જુઓ ભાઈ મિત્રો આવી નદી અમારે હાસીનભાઈ પહેલી વાર આવી અહીંયા છે શિવ મંદિર. જો આરતી થવાની થોડીક જ વાર છે. પતાળીઓ આખો ફૂલ ભરાઈ ગયો છે. અને અહીંયા છે મારું ઘર. મહેશભાઈ આવી ગયા છે. નદી જોવા આવ્યા? અરે બહુ નદી આવી મિત્રો, લાઈક કરી દેજો. અમે રોજ તર પલ્લીને આવ્યા છે. એવું છે. તો અહીંયા છે મારું ઘર. અને હજી જાગીને મિત્રો આવો નજારો જોવા મળે છે. જવો સવારના 7 વાગ્યા છે. અને વરસાદ મિત્રો 2 દિવસથી આમનામ જ છે. રાતે થોડોક વધી ગયો હતો એટલે આ નદી આવી ગઈ છે. અને ભાઈ હાસીન આવી નદી મિત્રો અમારે પહેલી વાર આવી છે. ઓણ આવી જ નથી ઓણના વર્ષમાં, ઓણના ચોમાસામાં. વડવાયુએ પાણી હટતું થાય છે. ધોઈ બેનને ટાઈટ સડી ગઈ લાગે. કેમ હતા છો? આમ તો કે મને વ્લોગમાં મયુરભાઈ લેજો. ટાઈટ સડી ગઈ ને? વિશાલ હવે ઓલી બધું જોવા જવાનું છે આપણે મિત્રો. હવે અહીંયાથી બતાવું તમને નજારો. અને કાવાસાકી જુઓ આખી રાત પહેલી. કામ વિશાલ આખી રાત પહેલી છે ને? પણ આને થોડું કાંઈ થાય યાર. સુરજ ચાવને બહુ ટાઈટ વાતી છે ભાઈ ને. 2 ગાડીઓની કીકું મારે છે. આ તો સ્ટાર્ટ થઈ ગઈ છે. આ બધું પૂગી ગયા છે હું અને ધોઈ બેન. અને મિત્રો હજી મોટા ધોવાના બાકી છે. મોટા ધોયા વિનાના વ્લોગ ચાલુ કરી દીધા છે. જો અહીંથી નજારો. ક્યાં મિત્રો? હે હાસીન ભાઈ હજી તો આ ઉતરી ગયું. જો કે અહીંયા લગ્ન હતું. હે એવું હતું મિત્રો. અજગર બતાવું જીરું અહીંયા આવામાં ધોવા મળી જ જાય. તો અહીંયા જળસાપ કઈ જળસાપ કે અજગર તમારે જી માનવું હોય. બાકી જોવો નજારો અંથારિયા ગામનો. વિશાલ ઉપર ચડ્યું દેખાય અહીં જઈ. એટલે અજગર જ છે, જળસાપ નહીં. મિત્રો આને જમાવટ છે. જુઓ આમાં ક્યાંકથી બીજું ન નીકળે. હો મરાઈ જવું. બાબા આવું તો અહીંયા ચાલુ જ રહે. અજગર છે અજગર. એ તો મેં પહેલા જ કીધું હતું. ક્યાં જવું છે એને? ફરી તો એમ જ હોય ને. બીજું ન નીકળે કે એ ધ્યાન રાખજે. અરાજ મિત્રો આ બધા બહુ મોટા હતાડે. આ ઘોરાનગર છત્રી કાગડો થઈ જશે. વડી હોત હવે. એટલે આપણે વિશાલ આપણે મોટા ધોયા વિનાના વ્લોગ કરવા માંડ્યા બે. અરે આસ્તે મોટું થયું કે તો વાંધો નહીં. ઓલું વયું ગયું છે. જવો હવે નહીં ઘરે. આવું પાણી આવ્યું આપણે એક વાર ખાલસા કંથર એમાં મેં જિંદગીમાં મેં એટલા વરો કાઢ્યા, પણ એટલા વરોમાં મેં ખાલસા કંથરમાં પાણી આજ મેં જોયું. પાણી મેં કોઈ જોયું નથી મિત્રો. હકીકતમાં આવું પહેલી વાર આવ્યું છે. પહેલી વાર પાણી જોયું છે મેં એટલા વરોમાં. અને ઓલા આગાહી વાળા શું કે માવઠું આવશે માવઠું. માવઠું ઘણું કહેવાય. મારો બાપ આવું ચોમાસામાં પાણી નથી. આ માવઠું કહેવાય. માવઠું ન જ કહેવાય ને. માવઠું ન કહેવાય. અને અજગર છે, ધ્યાન રાખજો. ભાઈ ઘરે આવી ગયો છું. અને ભરતીને 2 દિવસથી બહાર નથી કાઢી અમે તો, કારણ કે વરસાદ જ એટલો પડે. દાદા વરસાદ શું કરવાનો થયો છે હવે?
મિત્રો ખડ બડ નાખી દીધું છે, પાણી ભરી દીધું અને હવે બહાર નથી કાઢવાની 2 દિવસ, કારણ કે પગ તળવાઈ જાય એના, તો લૂલી હાલવા મળે છે પગ તળવાઈ જાય એટલે. તો ભાઈ હવે જાય છે અમારા બાજુના ગામમાં, સોતરા નામનું ગામ છે, અને ત્યાં ભાઈ મિત્રો બહુ નદી મોટી છે, તો એ તમને આગળ બતાવું. અને ત્યાં પાણી છોડ્યું છે એ ડેમમાંથી, અને બાઇક લઈને જાય છે અમે ત્રણે. આ કોઈ ગાડી નથી હાંકતા, મારે જ હાંકવી પડશે. મિત્રો અમારા ગામના પુલે આવી ગયા છે અને જુઓ આગળ તમને બતાવી હતી એ જ નદી છે. કેવો વરસાદ પડ્યો? અરે ભાઈ બહુ વરસાદ પડ્યો આજે. રાતે 2 થી 3 ના ગાળામાં વરસાદ તમે જ આવવા જેવો. આ અરે. પુલ માથેથી પાણી જાય ભાઈ. તમારી 10 વીઘાની માંડવી વિશે શું થાય? 10 વીઘાની માંડવી છે એને ભાઈ ઈ પૂરું. શું થાય? આ વેદના તો ભાઈ ખેડૂત સમજી શકે, બાકી બીજાનું કામ નહીં. મિત્રો જુઓ ભાઈ અહીંથી આગળ નથી જવાય એમ. હાલો હવે સોતરા જવું ને રોંગ. મિત્રો આગળ તમને મોટી નદી બતાવું. ભાઈ ત્યાં તો બહુ પાણી થતું હોય છે, તો વિડીયોમાં રહેતો આગળ બતાવું તમને. ભાઈ પૂગી ગયા છે સોતરા અને બતાવું તમને. જો ભાઈ સોતરા, અને આ નદી છે રાયડી નદી મિત્રો, સામળિયામાંથી આવે છે. વિડીયોમાં ઓછું લાગતું છે પણ બહુ પાણી થાય છે મિત્રો. જુઓ, અને આ બાજુ કેટલા બધા જોવે છે, અને હજી તો ઘટી ગયું એમ કે છે આવડા. આ વિશાલ મજા આવી ને ભાઈ? મિત્રો બહુ પાણી થાય. જુઓ જો ભાઈ રાયડી નથી, સોતરા ગામ. અને જો આ બધું કેટલા જણા જોવે છે. આ બધા અમારા ઘરે નવરાશ છે બધા, કારણ કે કામ તો હોય નહીં કોઈને. કેવું કયું પાણી? પાણી હારા મારું આવ્યું. હે જમાવટ છે ને? સુનિલભાઈ આમાં ખેડૂને શું કરવાનું બસારાને? ખેડૂત બિચારાને ઘરે બેઠો બેઠો રોવાનું રે. તૈયાર હું તો લેવા ધાપેથી જોવી તો લે. હજી આગળ તમને મારી વાડિયા લઈ જાવ ભાઈ. ત્યાં બધા પાથરા પલ્લી ગયા, લગભગ 8 વીઘાની હતી માંડવી, અને બધા પાથરા પલ્લી ગયા છે. તો આગળ તમને ત્યાં પણ લઈ જાવ જોવા, વિડીયોમાં રહેતો. મિત્રો જોવો અહીંયા ધાબેથી પણ જોવે છે નદી. અત્યારે કોઈને કાંઈ કામ તો હોય નહીં. મિત્રો બધો ઓગા આવ્યો હોય ચણાઈને, એટલે સાઈડ કરે છે. જોવો જો ભાઈ આ છે વાડીની પરિસ્થિતિ. જો આ બાજુ પણ મિત્રો બધે આવું છે, એટલામાં નહીં. જુઓ, અને હવે જવાનું છે આપણી વાડીએ જવું ને રોંગ હતે માંડવી એમને પડી કા. મિત્રો પાણી હાવ ઉતરી ગયું છે. જુઓ, અને ઉપરથી જતું હતું પાણી. આ અમારું ગામ છે, અને આને ઉપરથી જતું હતું, અત્યારે હાવ ઉતરી ગયું છે. પુલ ઉપરથી જતું હતું. તો ભાઈ મિત્રો અહીંયા બેઠી ગયા છે બધા. વરસાદના કાંઈ કામ તો થાય નહીં. કેવો વરસાદ પડે? બહુ પડ્યો. અરે રાવા દે, બધું ધોઈ નાખ્યું, રેડી કરી દીધું. તો ભાઈ અમારા ગામનું તળાવ છે આ. મિત્રો જોવો વરસાદનો માહોલ ભાઈ, બધા નવીરા. વરસાદ નહીં ભાઈ, માંડવી જોવો. માંડવી જોવો, વરસાદ નહીં. મિત્રો જોવો અહીંયા પાથરા બધે આવું જ છે. એવું નહીં કે આ એક જ વાડીમાં, બધે આવું જ છે. કરે છે ભાઈ પાણીમાં પાથરા. આ બાજુ પણ ઓ અહીંયા બધું સુઈ ગયું લાગે. મિત્રો આ ધાર બહુ મોટી હતી પણ અત્યારે સુઈ ગઈ. જુઓ બધી વાડીમાં મિત્રો પાથરા પડ્યા છે. જુઓ અહીંયા, અને અમારી વાડીમાં પણ. આતા વરસાદ કેવો પડે આતા? હે વાત પૂછોમાં કા. કેવો વરસાદ પડે? એમાં કાંઈ ઘટે જ નહીં. તો ભાઈ હવે ઘરે એવો છો, અને વિડીયો આજે જ અપલોડ કરવો જોશે. આજે 27 તારીખ છે, તો વિડીયો તમને આજે જ જોવા મળી જશે. અને વાડિયા ન જઈ શકો તો એના માટે સોરી, વરસાદ જ એવો છે. તો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ.